આ તરફ વડોદરામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો। બપોર બાદ અચાનક છવાયા કાળા ડિબાંગ વાદળો અને મેઘાએ શરૂ કરી તોફાની બેટિંગ। વડોદરા જિલ્લામાં પણ મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા। કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા। શહેરમાં પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું હતું। અહીં ભારે વરસાદને પગલે વાહન ચાલકો અટવાયા હતા। રાવપુરામાં પાણી ઘૂંટણસમા ભરાતા લોકોના વાહનો બંધ થઈ જતા ધક્કા મારવાની નોબત આવી। ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો। તો શિનોરમાં રાત્રે આકાશી વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે શિનોરમાં મેઇન બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા। શિનોરમાં નાદી ભાગોળ, મોટી ભાગોળ, સેવા સદન તરફ માલસર રોડ, સેગવા રોડ તેમજ સાધલી માર્ગ તરફ ધોધમાર વરસાદ વરસ્યો છે। બરાબર 1 મહિના બાદ ભારે વરસાદ વરસ્યો છે અને આ વરસાદને કારણે ક્યાંક ડાંગર જેવા પાક જે તૈયાર થઈ ગયા છે તેમાં અત્યારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સુરતમાં ભૂક્કા બોલાવતો વરસાદ વરસ્યો છે। સતત 2 કલાક ધુઆધાર બેટિંગ કરતા ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। એક બ્રેક બાદ ફરી સુરતમાં વરસાદી માહોલ છવાયો છે। અઠવા લાઇન્સ, ભટાર, રિંગ રોડ, પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રોડ પર પાણી વહેતા થયા હતા। ધોધમાર વરસી રહેલા વરસાદને પગલે કૈલાસનગર અને કાદર સારીનાલ વિસ્તારમાં પાણી થયું છે। કૈલાસનગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। રિંગ રોડ, ટેક્સટાઇલ માર્કેટ, જૂની આરટીઓ રોડ, ઉધના દરવાજા, અઠવા લાઇન્સ, મજૂરા ગેટ અને વેસુના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા। થોડા વરસાદમાં જ શહેરના હાલ બેહાલ થઈ ગયા હતા। કમરસમાં પાણી ભરાતા થોડા સમય માટે જનજીવન સ્તબ્ધ થઈ ગયું હતું। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને તે પ્રમાણે વરસાદની એન્ટ્રી પણ થઈ છે, પરંતુ તંત્રના વાંકે પ્રજાને પાણીમાં પરેશાન થવાનો વારો આવ્યો છે। આ તરફ સુરતમાં સાંજે અચાનક વરસાદ વરસતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। શાળામાં પાણી ભરાતા બાળકોના રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। સુરત શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ પડતા મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, ત્યારે સગ્રામપુરા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાતા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી। સિગ્મા સ્કૂલ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ હતી, જેના કારણે માનવ સાંકળ બનાવી બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અચાનક પાણી ભરાતા નાના ભૂલકાઓ ભયમાં મુકાયા હતા। બીજી બાજુ ટેક્સટાઇલ માર્કેટની પણ સ્થિતિ બગડી ગઈ હતી। રઘુકુળ માર્કેટ, મિલેનિયમ માર્કેટ સહિતના માર્કેટોમાં પાણી ભરાયા હતા, જેના કારણે વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। સામાન્ય વરસાદે જ સુરત બદલી નાખી છે અને તંત્રના પાપે વરસાદ વરસવાના કારણે ઠેર ઠેર પાણી ભરાય છે, જેના કારણે સુરત બદસુરત થઈ ગયું છે અને હવે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। સુરત શહેરમાં વરસેલા વરસાદે સુરત સિવિલ હોસ્પિટલના તંત્રની પોલ ખોલી નાખી। સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। શહેરભરમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે, ત્યારે સુરતમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સુરત શહેરમાં મેઘરાજાના આગમન સાથે નવી સિવિલમાં પાણી થઈ ગયું છે। નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પાણી ભરાઈ ગયા છે। જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર, આરએમઓ ઓફિસ, લેબોરેટરીમાં પાણી ભરાઈ ગયા હતા। ઓપીડી તેમજ પેસેજ વોર્ડમાં પણ પાણી ભરાતા દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે। 2 કલાક વરસાદમાં નવી સિવિલમાં પાણી ભરાતા સવાલો ઊભા થયા છે। પાણી નિકાલ માટે સફાઈ કર્મીઓ પાણી ઉછેરી રહ્યા છે, ત્યારે આ સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિ પહેલી વાર નથી સર્જાઈ। અનેક વાર પાણી ભરાય છે, પરંતુ તંત્ર કોઈ બોધપાઠ નથી લેતું, તેના લીધે જ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે। અમદાવાદમાં પણ બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો। અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। અમદાવાદના વેધરની વાત કરીએ તો બપોર બાદ વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। સવારથી બપોર સુધી બફારો જોવા મળ્યો હતો અને બપોર પછી વરસાદ શરૂ થયો હતો। પૂર્વ વિસ્તારમાં નરોડા, સરદારનગર, જમાલપુર, લાલ દરવાજા, આસ્ટોડિયા, સીટીએમ, વસ્ત્રાલ, નિકોલ, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। પશ્ચિમ વિસ્તારમાં બોડકદેવ, એસજી હાઈવે, શિવરેજની સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે, શિવરેજની સહિતના વિસ્તારમાં કેટલીક વાર ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો। હવામાન વિભાગ દ્વારા આવતીકાલે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આવતીકાલે પણ અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે। ભરૂચમાં સતત બીજા દિવસે જિલ્લાના તમામ 9 તાલુકામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે। રસ્તા ઉપર જાણે કે નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ભરૂચ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર દિવસ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। ચોમાસું તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે મેઘરાજા પાછોતરા વરસાદ વરસાવી રહ્યા છે। આ વરસાદમાં રોડ રસ્તા પાણી થઈ ગયા હતા। નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। જિલ્લાના તાલુકાની વાત કરીએ તો જંબુસર 1 મીમી, આમોદ 9 મીમી, વાગરા 6 મીમી, ભરૂચ 6 મીમી, ઝઘડિયા 10 મીમી, અંકલેશ્વર 6 મીમી, હાંસોટ 5 મીમી, વાલિયા 9 મીમી, નેત્રંગમાં 2 મીમી વરસાદ નોંધાયો છે।
હજુ આગામી 3 દિવસ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજા સવારથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધમધોકાર વરસી રહ્યા છે. સાબરકાંઠાના પ્રાંતિજ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને જયસિંહપુરા, ચંચળબાનગર, પેલુન્દ્રા પાક સહિતના વિસ્તારમાં મેઘાએ ધડબડાટી બોલાવી હતી. લાંબા વિરામ બાદ ઈડરમાં પણ ફરીથી વરસાદ ખાબક્યો. ઓચિંતા વરસાદને લઈ ખુશીના સમાચાર એ છે કે અસહ્ય ઉકળાટ અને બફારામાંથી આંશિક રાહત મળી છે. ઈડરની જેમ હિંમતનગરમાં પણ બપોર બાદ અચાનક વરસાદ શરૂ થયો. તેના કારણે તૈયાર થયેલા મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે. બીજી બાજુ કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોમાં વરસાદના કારણે ફાયદો થવાની સંભાવના છે. વરસાદ વરસતા જ ભાદરવાના ઉકળાટથી જિલ્લાવાસીઓને રાહત મળી છે, કારણ કે છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લેતા લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા હતા. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ આવતીકાલે તેની મહત્તમ સપાટી વટાવે તેવી શક્યતાઓ છે, જેને લઈને તંત્ર દ્વારા નર્મદા નીરના વધામણા કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નર્મદા ડેમની જળ સપાટી પણ વધી છે. ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 35 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 138.38 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, ત્યારે ડેમ હવે તેની પૂર્ણ કક્ષાએ ભરાવામાં માત્ર 30 સેન્ટીમીટર જ બાકી છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1,36,145 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરના વધામણા કરવા માટે કેવડિયા પહોંચે તેવી શક્યતાઓ છે. સાથે જ સલામતીના ભાગરૂપે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના 42 ગામોને એલર્ટ કરાયા છે. વડોદરાવાસીની ઉપાધિ ઓછું થવાનું નામ નથી લઈ રહી. સતત ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. વડોદરા શહેરમાં અવારનવાર ખાડા, ભૂવા અને વરસાદી કાંસ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે વધુ એક પાલિકાની પોલ ખોલતો આ પુરાવો સામે આવ્યો છે. આ છે મકરપુરા ONGC રોડ. હજીરા અને ONGC વચ્ચે મુખ્ય માર્ગ પર આ ભૂવો પડ્યો છે. 10 ફૂટની ત્રિજ્યા ધરાવતો આ ભૂવો પડતા હાલ આ રોડ બંધ કરાયો છે, કારણ કે આખી 4 વ્હીલ અંદર જતી રહે તેવો મોટો ભૂવો પડ્યો છે. અને જો આસપાસ વાહનની અવરજવર રહે તો ભૂવાની સાઇઝ પણ વધી શકે છે. હાલ આ ભૂવાને બેરિકેડ કરવામાં આવ્યો છે, જેથી કોઈ જાનહાનિ ના સર્જાય. પરંતુ અવારનવાર ભૂવા પડવા, રોડ બેસી જવા જેવી ઘટનાઓથી સ્થાનિકો પરેશાન થયા છે. તંત્રની કામગીરી સામે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ ભ્રષ્ટાચારના પણ આરોપો લગાવી રહ્યા છે. હાલ ઠેર ઠેર બુલડોઝર ફરી રહ્યું છે. ગેરકાયદેસર મકાનો સાફ કરાઈ રહ્યા છે. ત્યારે અંબિકા ટાઉનશીપમાં પણ ડિમોલેશન કરતા વિવાદ સર્જાયો હતો. રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર એકાદ મહિના અગાઉ જનતા રેડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બુટલેગરોના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે લોકોને ખાતરી આપી હતી, જે અંતર્ગત આજે RNC દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા બુલડોઝર મુકાયા હતા. જો કે સ્થાનિકોએ વિરોધ કરી ઉચ્ચ અધિકારીઓ સાથે વાત ચાલુ હોવાનું જણાવી ડિમોલેશનની કામગીરી અટકાવી હતી, પરંતુ વિરોધકર્તાઓની અટકાયત કરવામાં આવી. ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવાયું હતું. સ્થાનિકોનો આરોપ છે કે ગેરકાયદેસર મકાનો નથી, પરંતુ કાયદેસર મકાનો હોવા છતાં તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા નોટિસ આપવાનું હતું અને કહેવામાં પણ આવ્યું હતું કે ડિમોલેશન કરવામાં આવશે. સુરતમાં તૂટેલા રોડ રસ્તાને લઈને મેયર એક્શનમાં આવ્યા છે અને મેયરે અધિકારીઓને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. સુરતમાં રોડ પરના ખાડાઓથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ ખાડાઓ સાથે શહેરની બંધ પડેલી સ્ટ્રીટ લાઇટને રિપેર કરવા સુરતના મેયર દક્ષેશ માવાણીએ અલ્ટિમેટમ આપ્યું છે. સાથે મહાનગરપાલિકાના તમામ કમિટી ચેરમેનો આજથી રાઉન્ડમાં જશે અને મેયરને રસ્તા પર લાઇટની સ્થિતિ અંગે માહિતગાર કરશે. તેમજ હવે રસ્તા પરના ખાડા અને બંધ પડેલી સ્ટ્રીટ લાઇટ મુદ્દે કોઈ બહાનાબાજી નહીં ચાલે એવો સૂર આલાપીને ઝોન કક્ષાએ કામગીરી માટે સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. સોમવારે રિવ્યુ બેઠક બોલાવ્યા બાદ ખુદ રાઉન્ડ લેવાની ચીમકી પણ આપી છે. મેયરે તમામ ચેરમેન અને અધિકારીઓને સૂચના આપી છે કે તેઓ પોતાના વિસ્તારમાં જઈને જોવે કે કામગીરી પૂર્ણ થઈ છે કે નહીં. અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ગીચતા વધી રહી છે અને તેની સાથે સાથે વિકાસ પણ થતો રહે છે, પરંતુ તે લાંબો સમય ટકતો નથી. અમદાવાદનો જાણીતો વિસ્તાર અને પોશ વિસ્તારમાં ગણાતા પ્રહલાદનગરમાં મોટા પ્રમાણમાં કોમર્શિયલ મિલકતો આવેલી છે. આ વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું હતું,
પરંતુ કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ મલ્ટી લેવલ પાર્કિંગની દુર્દશા થઈ છે. પાર્કિંગના ટેરેસ પર લગાવેલી ચાઇના મોઝેક ઉખડી ગઈ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર પીવીસી સીલિંગ પણ તૂટી ગયું છે. અને સૌથી મહત્વની વાત એ છે કે ગત ફેબ્રુઆરી માસમાં જ એએમસીએ કબજો લીધો હતો અને હજુ સુધી વાહન અહીં પાર્ક નથી થયું. ત્યાં જ આ મલ્ટી લેવલ પાર્કિંગના હાલ બેહાલ થઈ ગયા છે. તો આ અંગે એએમસીના એસ્ટેટ કમિટીના ચેરમેન અજાણ હોવાનું સામે આવ્યું છે. જ્યારે સંદેશ ન્યૂઝે આ અંગે જાણ કરી તો તેઓએ કહ્યું કે જો આવું કંઈ હશે તો કાર્યવાહી કરાશે. સુરત શહેરમાં રોગચાળામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારીના કારણે હોસ્પિટલના અંદર સેવા આપતા તબીબો હવે દર્દી બની ગયા છે. સુરત શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો રોગચાળાની સારવાર આપી રહેલા 2 તબીબને ડેન્ગ્યુ અને 2 તબીબને ચિકનગુનિયા થયો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં રહેતા ડોક્ટર પ્રતિક વસાવા અને ડોક્ટર સ્મિથને ડેન્ગ્યુની ચપેટમાં આવ્યા છે અને ડોક્ટર સ્મિથને પણ ડેન્ગ્યુ થતા તેઓ હાલ ડેન્ગ્યુની સારવાર પણ આપવામાં આવી રહી છે. તેવી જ રીતે ડોક્ટર પ્રિયંકા પટેલ અને ડોક્ટર નેમિશા ચૌધરી ચિકનગુનિયાની ચપેટમાં આવી ગયા છે. હોસ્પિટલ કેમ્પસમાં ગંદકીના કારણે ભૂડનો ત્રાસ હોવાનું અને તેના કારણે તબીબો સહિતનો સ્ટાફ રોગચાળાનો શિકાર બની રહ્યો છે તેવી દેશમાં નંબર 1 સુરત મહાનગરપાલિકાનો દાવો છે. પરંતુ તેની સામે આપણે જોયું કે સ્વચ્છતામાં સિવિલ હોસ્પિટલની બેદરકારીના કારણે, કારણ કે જ્યાં સ્વચ્છતા ઓછી થશે ત્યાં રોગચાળો વધારો થશે એવું ખુદ તબીબો જણાવતા હોય છે. અમદાવાદમાં મળેલા સંમેલનને લઈને ક્ષત્રિય સમાજ સંમેલનનો જે વિવાદ છે તે ઠરવાને બદલે દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે. ત્યારે આગામી 22 ડિસેમ્બરે સમાંતર સંમેલન યોજાવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. હવે કરણી સેનાની વિવિધ પાંખો સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો સાથે રાખી સંમેલન યોજવામાં આવશે અને આ સંમેલન 22 ડિસેમ્બરે યોજાવાની તૈયારી છે. આપને જણાવી દઈએ કે અમદાવાદમાં મળેલા સંમેલન પર પદ્મિનીબાઈએ આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે મંચ અલગ અલગ બનાવવાથી સમાજનું કલ્યાણ નહીં થાય. વધુમાં કહ્યું કે અગાઉ પણ એક મંચ તો હતો જ, તો બીજો મંચ કરવાની શું જરૂર હતી. પદ્મિનીબાઈએ એમ પણ કહ્યું કે રાજવી પરિવારને અમે બિરદાવીએ છીએ. પણ આ આંદોલન સમયે 224 જેટલા રજવાડાઓમાંથી માત્ર 2 કે 3 જ રજવાડા હાજર હતા અને તે લોકોએ સવાલ કર્યો છે કે બાકીના સમયમાં આ બધા ક્યાં હતા. હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી મંદીનો માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે આત્મહત્યા કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ રસ્તા પર ઉતરી અને રત્ન કલાકારોને સાંત્વના આપી. આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવતો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રત્ન કલાકાર હિતરક્ષક સમિતિના કાર્યકરોએ માનગઢ ચોક ખાતે એકઠા થયા હતા. સાથે સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિતની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા. રત્ન કલાકારોનું હિત સર્વોપરી છે, અમે તમારી સાથે છીએ તેવા પોસ્ટર હાથમાં લઈને રત્ન કલાકારોને સહાનુભૂતિ કોંગ્રેસે પાઠવી હતી અને કહ્યું કે આ દિવસો પણ ચાલ્યા જશે, સમયને થોડો સમય આપો, જીવન અમૂલ્ય છે. આત્મહત્યા એ કોઈ રસ્તો નથી. રાજ્ય સરકાર રત્ન કલાકારો સામે નહીં જોવે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.